નમસ્કાર, વીટીવી વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ તો થઈ ગયું છે, પણ હજી ભારતીય સેના તમામ રીતે તૈયાર છે, કારણ કે આ યુદ્ધની સમાપ્તિ પાકિસ્તાન સાથે કરવામાં આવી છે, પરંતુ આતંકવાદ વિરુદ્ધ એ જ પ્રકારેનું વલણ રહેવાનું છે. જો હજી પણ આતંકવાદીઓની શાન ઠેકાણે નહીં આવે અને ભારત વિરુદ્ધ કોઈ પણ ષડયંત્ર કર્યું તો તેમની તો ખેર નથી જ. તેમને તો શોધીને મારવામાં આવશે, પણ તેમનો સાથ આપનારાઓને પણ છોડવામાં નહીં આવે. અને હવે ભારત કોઈ પણ હિસાબે જતું કરવાના મૂડમાં નથી. હવે એકને પાઠ ભણાવવામાં આવશે. આપણા પ્રધાનમંત્રીએ પણ સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે પાકિસ્તાનની આજીજી પર આ સીઝફાયર કરવામાં આવ્યું છે. જો ફરી આતંકી હુમલો થયો તો ફરી સ્ટ્રાઇક કરીશું. જોકે 10 મેની સાંજે યુદ્ધ વિરામની જાહેરાત પછી ભારત સરકારે નિર્ણય લીધો છે કે હવે જો પાકિસ્તાની ધરતીથી કોઈ આતંકવાદી હુમલો થશે તો અમે તેને એક્ટ ઓફ વોર ગણીશું. પીએમ મોદીએ 12 મેની સાંજે પોતાના ભાષણમાં એમ પણ કહ્યું હતું કે જો આતંકવાદી હુમલો થશે તો સરહદ પર લશ્કરી કાર્યવાહી થશે. ત્યારે આવો વીટીવી વિશ્લેષણમાં સમજીએ કે આતંકવાદી હુમલાને યુદ્ધ તરીકે ગણવાનો શું અર્થ થાય છે. જો હવે કોઈ હુમલો થાય તો શું ભારત યુદ્ધ શરૂ કરશે? સૌથી પહેલા જોઈએ યુદ્ધ વિરામ પછી સેના અને વિદેશ મંત્રાલયે શું કહ્યું. ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ યુદ્ધ વિરામ પછી સેના અને વિદેશ મંત્રાલયની એ સ્પષ્ટતા. યુદ્ધ વિરામ પછી સેના અને વિદેશ મંત્રાલયે અહીંયા પોતાની સ્પષ્ટતા આપી છે અને અહીંયા અનેક બાબતોનો ખુલાસો તે કરવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાનના વિદેશ પ્રધાનોએ પણ અહીંયા જે પુષ્ટિ છે તે તેમને કરી હતી અને આ તમામ બાબતોની જે માહિતી છે તે અહીંયા આપવામાં આવી. સરકારે દેશમાં આતંકવાદી હુમલાને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. સરકારે દેશમાં આતંકવાદી હુમલાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય છે તે લીધો છે. આતંકવાદી હુમલાને યુદ્ધનું કૃત્ય એટલે કે ભારત વિરુદ્ધ એક્ટ ઓફ વોર ગણવામાં આવશે. એટલે કે હવે કોઈ પણ અવરચંડા કે યુદ્ધનું કૃત્ય કર્યું તો હવે એને એક્ટ ઓફ વોર તરીકે ગણવામાં આવશે ને તેનો જવાબ છે તે આપવા માટે ભારત પણ તૈયાર છે. એટલે કે આતંકવાદી હુમલા ને તેમાં હવે જો પાકિસ્તાનની જરા પણ સંડોવણી બહાર આવી તો પછી હવે નહીં ચલાવી લેવામાં આવે. એટલે કે આ તમામ બાબતો છે તેનો ખુલાસો કરવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂર છે તેને યથાવત રાખવામાં આવ્યું છે. 21 ઠેકાણાઓ જેમાંથી 9 ઠેકાણાઓ આતંકવાદીઓના જ્યાં ભારત દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદી દ્વારા પ્રધાનમંત્રી નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, એનએસએ અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ હાજર રહ્યા હતા. આ મુલાકાત લગભગ 1.5 કલાક જેટલી ચાલી હતી, જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે કે જો હવે દેશમાં કોઈ પણ આતંકવાદી હુમલો થયો તો તેને યુદ્ધનું કૃત્ય એટલે કે ભારત વિરુદ્ધ એક્ટ ઓફ વોર ગણવામાં આવશે. ત્યારે હવે એ સમજીએ કે એક્ટ ઓફ વોર કોને કહેવામાં આવે છે. જોઈએ ગ્રાફિક્સના માધ્યમથી એક્ટ ઓફ વોર એટલે શું. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ મુજબ ઘણીવાર દુનિયામાં જ્યારે બે દેશો વચ્ચે કોઈ મુદ્દો ઉકેલાતો નથી ત્યારે યુદ્ધ છે તેની શરૂઆત છે તે થાય છે. એટલે કે દુનિયામાં જ્યારે કોઈ પણ બે દેશો વચ્ચે કોઈ પણ બાબતે તકરાર થઈ હોય ને તે મુદ્દો છે તે ઉકેલાતો ન હોય અને ત્યારે તે બંને આમને સામને આવે છે તેને યુદ્ધ ગણાય છે. યુદ્ધ કયા મુદ્દા પર અને ક્યારે શરૂ થશે તેનો કોઈ નિશ્ચિત સમય નથી નક્કી કરવામાં આવતો અને આ કોઈ સમય કે બાબત નિશ્ચિત નથી હોતી, પરંતુ આ યુદ્ધ છે તે કોઈ પણ તકરારને લઈને અહીંયા ઉભું થાય છે. કોઈ દેશ પર હુમલો, તેની સરહદોમાં બળજબરીથી અતિક્રમણ કરવું અને દેશના લોકોને હેરાન કરવા અથવા તો દેશના લોકો વિરુદ્ધ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કે પ્રક્રિયા કરવી તેને યુદ્ધ ઓફ વોર એટલે કે દેશના કોઈ પણ નાગરિક માટે કોઈ પણ પ્રકારનો ખતરો ઉભો કરવો તેને એક્ટ ઓફ વોર ગણવામાં આવશે તેવી જાહેરાત થઈ છે. એ પણ જરૂરી નથી કે જો કોઈ દેશ પર હથિયારોથી હુમલો કરવામાં આવે તો જ તેને એક્ટ ઓફ વોર ગણવામાં આવશે. એટલે કે એવું જરૂરી નથી કે કોઈ દેશ પર હથિયારોથી હુમલો કરવામાં આવે, કોઈ પણ પ્રકારનું યુદ્ધને લગતું કોઈ પણ બાબતનો સમાવેશ છે તે કરવામાં આવે અથવા તો બોલવામાં આવે પ્રકારેનું. એટલે પ્રખ્યાત અમેરિકન કાનૂની હંસ કેલ્સી
એન્ડરસન તેમના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇન્ટરનેશનલ લોમાં તેઓએ આ બાબતનો ઉલ્લેખ છે તે પણ કર્યો છે. એ લોની પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કોઈ પણ કાર્યવાહી જે બે દેશો વચ્ચેના શાંતિપૂર્ણ સંબંધોને બગાડે છે અથવા તો સશસ્ત્ર સંઘર્ષને ઉશ્કેરે છે તેને યુદ્ધનું કૃત્ય કહી શકાય. એટલે કે આ તમામ બાબતોનો અહીંયા સમાવેશ છે તે થાય છે. આ બધી જ બાબતો અને જો ત્યારબાદ હવે આ પ્રકારે કરવામાં આવ્યું તો તેને યુદ્ધ કૃત્ય ગણવામાં આવશે અને તેની જવાબી કાર્યવાહી ભારત કરી શકે છે. એટલે આમ તો ભારતમાં કે વિશ્વમાં એક્ટ ઓફ વોરની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી આપવામાં આવી, પણ આ બધી જ બાબતોને ટાંકીને એવું કહી શકાય કે આવા કૃત્યો જેને યુદ્ધ કૃત્યો માનવામાં આવશે. જો સવાલ અહીંયા એ પણ થાય છે કે શું ભારત આતંકવાદી હુમલાને યુદ્ધનું કૃત્ય ગણીને યુદ્ધની ઘોષણા કરશે ખરા? હવે આવો જોઈએ એ પણ સમજીએ કે યુદ્ધનું કૃત્ય થશે તો ભારતના એક્શન શું હશે તેના વિશે વાત કરીએ. જો યુદ્ધનું કૃત્ય થાય છે તો ભારત પણ એ જ રીતે જડબાતોડ જવાબ આપશે. આ વાત જેટલી વખત કોન્ફરન્સ થઈ છે તેટલી વખત કહેવામાં આવી છે. પાકિસ્તાનને બચાવવા માટે કોઈ ત્રીજી તાકાત હવે નહીં આવી શકે. અત્યારે તો મધ્યસ્થી થઈ છે પરંતુ હવે નહીં. બે દેશો વચ્ચેના વિવાદનો રાજદ્વારી રીતે ઉકેલવાનો પ્રયાસ છે તે હંમેશા પહેલા કરવામાં આવતો હોય છે. આ વખતે જે પ્રકારે અમેરિકાએ હસ્તક્ષેપ કર્યો, જ્યારે વાતચીત દ્વારા મુદ્દો ઉકેલાતો નથી અને ત્યારબાદ યુદ્ધનું એક્શન છે તે લેવામાં આવે છે. એક દેશ બીજા દેશની સુરક્ષા પર જ્યારે મોટો હુમલો કરે ત્યારે યુદ્ધ થઈ શકે છે. ત્યારે રાજદ્વારી માધ્યમો અથવા કોઈ ત્રીજા મધ્યસ્થી દ્વારા વાતચીત કરવામાં નથી આવતી. એટલે કે આ બધી પ્રક્રિયાઓ છે તેનો અહીંયા સમાવેશ થાય અને ત્યારબાદ લેવામાં આવે છે સીધો જ બદલો અને સીધા જ બદલાની એ કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે. યુદ્ધનું કાર્ય જો કરવામાં આવે હવે આ પ્રકારનું કૃત્ય તો પછી ભારત પણ પોતાની તૈયારીઓમાં જ બેઠું છે. ઓઆરએફના વ્યુઅર્સના વિશ્લેષક કહે છે કે રાજદ્વારી ચેનલ છેલ્લા ઘણા દાયકાઓથી સરહદ પર આતંકવાદ અંગે સક્રિય છે, પરંતુ હવે તેને બાજુ પર રાખવામાં આવશે. ભારતની આ નવી યુદ્ધ નીતિનો અર્થ એ છે કે જો ભારતમાં કોઈ પણ આતંકવાદી હુમલા કે ઘટનામાં પાકિસ્તાનની સહેજ પણ ભૂમિકા હશે તો લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે. ભારત સીધું જ યુદ્ધ શરૂ નહીં કરે, પરંતુ જો લડાઈ વધશે તો તે વાત યુદ્ધ સુધી પહોંચી શકે છે. ત્યારે હવે એ પણ જોઈએ કે જો આવી પરિસ્થિતિ ઊભી થાય છે તો ભારત યુદ્ધ માટે કેટલું તૈયાર છે. જોઈએ કે ભારત યુદ્ધ માટે હજી પણ કેટલું તૈયાર છે. 12 મેના રોજ ભારતના ડીજીએમઓએ કહ્યું હતું કે અમે યુદ્ધ માટે તૈયાર છીએ. 10 મે જાહેરાત કરવામાં આવી યુદ્ધ વિરામની ને ત્યારબાદ 12 મેના રોજ પ્રેસ કોન્ફરન્સમાં વાત કરવામાં આવી આપણા એર ડિફેન્સને ભેદવું અશક્ય છે. આ વાત આપણે પાકિસ્તાનને બતાવી દીધી છે ને સેના દ્વારા પણ સતત આ વાત કરવામાં આવી છે. યુદ્ધ માટે 3 બાબતો જરૂરી છે: સેના અને શસ્ત્રોની તૈયારી, આર્થિક શક્તિ અને યુદ્ધ લડવાનું જે માન્ય કારણ હોય. આ 3 કારણો અહીંયા જરૂરી છે તે ગણાવવામાં આવ્યા છે. ભારત આર્થિક રીતે સક્ષમ છે. જો આવી કોઈ પણ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય છે તો ભારત આર્થિક રીતે બધી જ બાબતે પહોંચી વળવા માટે સક્ષમ છે. આપણી વાયુસેના, નૌકાદળ અને સૈન્ય કોઈ પણ પ્રકારની કાર્યવાહી માટે તૈયાર છે. ભારત પોતાના તરફથી યુદ્ધ શરૂ કરવા નથી માંગતું. એટલે કે હજી પણ ભારત ઈચ્છી રહ્યું છે કે આ યુદ્ધ છે તે ન થાય, પાકિસ્તાન પોતાની અવળચંડાઈઓ બંધ કરી દે. પરંતુ જો સરહદ પરથી આતંકવાદી હુમલો થાય છે તો ભારત કોઈ પણ સંજોગોમાં હવે પીછેહટ નહીં કરે. એટલે કે હવે ભારતે પણ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે જો હવે સરહદ પારથી કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિઓ છે તે જોવા મળી અથવા તો પાકિસ્તાનની આમાં સહેજ પણ સંડોવણી જોવા મળી તો પછી જડબાતોડ જવાબ આપવામાં આવશે ને પછી એ યુદ્ધની સ્થિતિ પણ આવી શકે છે ને તેના માટે માત્ર ને માત્ર પાકિસ્તાન જવાબદાર રહેશે. કારણ કે હવે જે પ્રકારે આ સમગ્ર હુમલાઓ સૌથી પહેલા ભારત દ્વારા કરવામાં આવ્યા અને પાકિસ્તાન પર, પરંતુ પાકિસ્તાન પર સીધા હુમલા નહોતા કરવામાં આવ્યા. આતંકવાદી જે અડ્ડાઓ છે તેને નષ્ટ કરવાના ટાર્ગેટ છે તે ભારત દ્વારા અહીંયા વ્યક્ત કરવામાં આવ્યા હતા અને એ જ આતંકવાદી જે અડ્ડાઓ છે તેને જ ટાર્ગેટ કરીને ભારતે અહીંયા હુમલાઓ છે તે કર્યા હતા. અને પાકિસ્તાન જે આતંકવાદીઓને શરણો આપે છે તેના લઈને હવે આ પાકિસ્તાનની આ બધી જ પરિસ્થિતિ છે તે ભોગવવી પડી રહી છે. જો આતંકવાદી હુમલાઓ થાય છે તો ભારત
હવે જડબાતોડ જવાબ આપશે. ભારત હવે પીછેહટ અથવા તો મધ્યસ્થી પણ નહીં કરે અને અત્યાર સુધી ભારતે કોઈ દેશ સામે સીધો વાંધો કે હુમલો નથી કર્યો. ભારતે આતંકવાદ વિરુદ્ધ એક્શન લીધા છે અને તે હંમેશા લેતું રહેશે. જોકે એ પણ જાણવું હવે જરૂરી છે કે જો ભારત આતંકવાદી હુમલાના બદલામાં યુદ્ધ શરૂ કરે છે તો અમેરિકા જેવા દેશોનું વલણ શું હશે? જોઈએ યુદ્ધ બાદ અન્ય દેશોનું વલણ શું હોઈ શકે. આખી દુનિયાએ પહેલગામ હુમલાની નિંદા કરી અને ભારત સાથે એકતા દર્શાવી હતી. જ્યારે પહેલગામમાં હુમલો થયો ત્યારે સમગ્ર દુનિયાએ ભારતને સમર્થન કર્યું હતું, પરંતુ ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિને ઘણા દેશોએ શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે જણાવ્યું હતું. એટલે કે અમેરિકા જેવા દેશોએ પણ આમાં હસ્તક્ષેપ કર્યો. અમેરિકા અને યુરોપિયન દેશો સહિત સમગ્ર વિશ્વ બે પરમાણુ શક્તિ તેઓ વચ્ચે યુદ્ધ ઈચ્છે નહીં. એટલે કે આ બાબત પણ ખૂબ મહત્વપૂર્ણ છે. પહેલગામ હુમલા પછી ઇઝરાયલ અને રશિયાએ આતંકવાદ વિરુદ્ધ ભારતના દરેક પગલાને સમર્થન આપ્યું હતું. પહેલગામમાં હુમલો થયો ને ત્યારબાદ ઇઝરાયલ અને રશિયા જેવા દેશોએ પણ આતંકવાદ વિરુદ્ધ ભારતને સમર્થન આપ્યું હતું. અમેરિકાએ પણ આતંકવાદ સામે ભારતને ટેકો આપવા માટે કહ્યું હતું. જ્યારે પહેલગામમાં હુમલો થયો, આટલા લોકો નિર્દોષોના મોત થયા, ત્યારે સમગ્ર જે દેશો છે તે ભારતના સમર્થનમાં હતા. ઓપરેશન સિંદૂર પહેલા વિદેશ મંત્રીએ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો સાથે વાતચીત છે ફોન પર તે પણ કરવામાં આવી હતી. આ સમગ્ર જાણકારી છે તે પણ આપવામાં આવી હતી. અમે પાકિસ્તાનમાં આતંકવાદીઓ પર હુમલો કરીશું અને તેમાં કોઈ શંકા હોવી જોઈએ નહીં તેવી સીધી જ વાત છે તે અહીંયા કરવામાં આવી હતી. હવે ત્યારબાદ ભારતે ઓપરેશન વિશે અમેરિકા, બ્રિટન, રશિયા, સાઉદી અરેબિયા અને કતારને પહેલાથી જ જાણ કરી દીધી હતી કે અમે પાકિસ્તાન વિરુદ્ધ આ પ્રકારના એક્શન લેવાના છીએ. ભવિષ્યમાં પણ ભારત કોઈ ત્રીજા દેશની સલાહ લીધા વિના પાકિસ્તાનના યુદ્ધના કૃત્ય પર કાર્યવાહી કરશે. હજી પણ એ નક્કી જ છે. જો પાકિસ્તાન પોતાની અવરચંડાઈઓ બંધ નહીં કરે અને હજી પણ તે બાજ નહીં આવે તો હજી પણ ભારતનું વલણ એ જ રહેવાનું છે. કારણ કે તમામ લોકો જાણે છે કે પાકિસ્તાન પોતાની જે નાપાક હરકતો છે તે કરવાનું છે. સીઝ ફાયરની અહીંયા જો વાત કરવામાં આવે તો સીઝ ફાયરને લઈને સંમતિ તો દર્શાવવામાં આવી છે, પરંતુ જો હવે સીઝ ફાયરનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું તો પાકિસ્તાનની ખેર નથી. આતંકવાદીઓ વિરુદ્ધ પણ ભારતનું એ જ પ્રકારનું વલણ રહેવાનું છે. જે પ્રકારે અહીંયા આપણે વાત કરી કે સૌથી પહેલા ભારતે પણ હુમલો કર્યો હતો પાકિસ્તાન પર. આતંકવાદીઓના એ અડ્ડાઓને નષ્ટ કરવામાં આવ્યા હતા અને તેને જ લઈને પાકિસ્તાને ભારત પર જે હુમલાઓ છે તે શરૂ કર્યા હતા અને એ પણ જે રહેવાસીઓ, સામાન્ય નાગરિકો છે તેવા વિસ્તારોમાં. તેને જ લઈને ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો અને તેના વિરુદ્ધ છે તે આટલી બધી કાર્યવાહીઓ છે તે કરવામાં આવી. એટલે કે એ પાકિસ્તાન જાણે છે કે ભારતીય સેના છે તે એમણે કોઈનું નામ નથી લેતી. દરેક વખતે આ પ્રકારની નાપાક હરકત, અવરચંડાઈઓ પાકિસ્તાન દ્વારા કરવામાં આવે છે અને આતંકવાદને શરણો આપનાર એ પાકિસ્તાન હજી પણ શાનમાં સમજી જાય તો સારું છે, નહીતર આવી બધી કાર્યવાહીઓ છે તે તેને સહન કરવાનો હજી પણ વારો આવી શકે છે. હજુ પણ ઘણા નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે ઓપરેશન સિંદૂર એ કોઈ દેશ સાથે યુદ્ધ નહોતું, પરંતુ આતંકવાદ સામે એક્શન હતું. પણ પાકિસ્તાનની જવાબી કાર્યવાહીને કારણે હુમલાઓ છે તે શરૂ થયા. નિષ્ણાંતો 8 અને 9 મેના રોજ બંને દેશો વચ્ચે થયેલા સંઘર્ષને યુદ્ધથી ઓછું નથી માનતા. બંને દિવસે પાકિસ્તાને ભારતીય લશ્કરી થાણાઓ અને વસ્તીવાળા વિસ્તારો પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા. અહીં ભારતે પણ બદલો લેવા માટે લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. હવે વાત કરીએ કે જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ છે ભારતીય સૈન્ય દ્વારા, ત્યારે તમામ વખતે કહેવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર એ યથાવત છે. જોઈએ ગ્રાફિક્સના માધ્યમથી સૈન્ય દ્વારા 21 આતંકવાદી ઠેકાણાઓને શોધી કાઢવામાં આવ્યા હતા. એટલે કે ગુપ્ત એજન્સીઓ છે તેના દ્વારા 21 ઠેકાણાઓ શોધવામાં આવ્યા હતા. 21 માંથી 9 ઠેકાણા પર હુમલાઓ છે તે કરવામાં આવ્યા. એટલે કે હવે હજી પણ આપણે માની શકીએ બીજા ઠેકાણાઓ બાકી છે. જો જરૂર પડશે તો બાકીના સ્થળોને પણ નિશાન બનાવવામાં આવી શકે છે. આ સ્પષ્ટ વલણ છે તે સૈન્યએ બતાવી દીધું છે કે જો આ પ્રકારનું વલણ હજી પણ ચાલુ રહેશે તો હજી પણ ભારત એ મૂડમાં છે ને તમામ સૈન્યના જવાનો છે તે તૈયાર છે બતાવી દેવા માટે. એટલે હવે પાકિસ્તાને સ્પષ્ટ સંદેશ
છે કે જો તમે કોઈ અવચંડાઈ કરી છે તો હવે ભારત તમને નહીં બક્ષે. પાકિસ્તાને કહ્યું છે કે તેના તરફથી કોઈ જ લશ્કરી કાર્યવાહી કે આતંકવાદી પ્રવૃત્તિ થશે નહીં. જો પાકિસ્તાન હવે વચન તોડશે તો બદલો લેવામાં આવશે. ભારતીય સેનાઓ આ માટે તૈયાર છે. વીટીવી વિશ્લેષણમાં હાલ બસ આટલું જ. રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાત દેશ અને પરદેશના સમાચાર માટે તમારે પૈસા ખર્ચવાની જરૂર નથી, કેમ કે